પણ જનતા કહી રહી છે કુદરતી નથી, આ મહાનગરપાલિકાના પાપે આ વસ્તુ થઈ છે. એ જનતા જાણે. આ કોને ભૂલ હોઈ શકે સાહેબ, આટલું બધું પાણી? તો ભૂલ હવે આપણે કોઈને કાઢી જ નથી શકતા. ભગવાને વરસેલો વરસાદ છે અને કુદરતી છે. ફાયરની ટીમ તો સાહેબ કામ કરે જ છે. આરોગ્ય અધિકારીઓનો તો નથી ખબર કે તેમને કામ કર્યું છે કે નથી કર્યું. પણ હું એક વસ્તુ સ્પષ્ટપણે કહેવા માંગીશ, સુરતની ખાડીઓ પર દબાણ થયું છે કે નથી થયું? ખાડી ઉપર દબાણ થયું છે કે નથી થયું એની મને જાણ નથી. સાહેબ આપ ડેપ્યુટી મેયર છો, આપણે એ વસ્તુની જાણ હોવી જોઈએ કે ખાડીઓ પર દબાણ થયું કે નથી થયું, કારણ શું હોવું જોઈએ. જ્યારે ખાડી પર દબાણનો જે પ્રશ્ન આવે છે, કમિશનરશ્રીને આની રજૂઆત અમે કરી છે. જે પણ દબાણ હશે, દબાણ તાત્કાલિક હટાવવા માટે સૂચના પણ કમિશનરશ્રીને આપવામાં આવી. સાહેબ આ તો હવે દર ફેરીની વાત થઈ, દર ફેરી આવું જ હોય છે કે દબાણો હટાવવામાં આવશે. મોટા મોટા ઇમારતો બની ગયા, ખાડીઓનું પુરાણ કરી નાખ્યું. ડિંડોલીની જ ખાડીની વાત કરું સાહેબ, દેલાડવાથી લઈને ડિંડોલી સુધી એટલું ગેરકાયદેસર બાંધકામ થયું છે કે ખાડી જેટલી મોટી હતી એનાથી ડબલ નાની થતી ગઈ. કેમ કોઈ અધિકારીઓ આના ઉપર જવાબ નથી આપતા? એ અધિકારીને તમે પ્રશ્ન પૂછજો અને કમિશનરને પણ પ્રશ્ન પૂછજો. આખા સુરતની અંદર કેટલા લોકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને ડિંડોલીમાં કેટલા લોકોના? ડિંડોલીમાં અત્યાર સુધી પાંચ લોકોની મૃત્યુની નોંધ થઈ છે. બાકી વિસ્તારની માહિતી બાકી છે. આ સાંજ સુધી આખા શહેરની માહિતી અમે મળાવીશું. સાહેબ તમે તો ડેપ્યુટી મેયર છો, તમારી પાસે તો બધા આંકડા એવું આવતા જ હશે ને? તો એ આંકડા સાચા છે કે ખોટા છે એ તો જાણી લેવું જરૂરી છે મારા માટે. તો સાહેબ તમે એમ કહી શકો છો કે આ કુદરતી આફત છે? કુદરતી દેખાઈ રહ્યું છે, તમને બી દેખાય છે, મને બી દેખાય છે, કુદરતી આફત છે. પણ જનતા કહી રહી છે કુદરતી નથી, આ મહાનગરપાલિકાના પાપે આ વસ્તુ થઈ છે. એ જનતા જાણે. પણ મને એવું લાગે છે જ્યારે ભગવાને આટલો વરસાદ વરસ્યો હોય અને એને ગુજરાતી નહીં કહેતા હોય તો શું પછી? હજુ તો સાહેબ સુરતમાં વરસાદનો પહેલો જ રાઉન્ડ છે. માત્ર ને માત્ર 2 દિવસનો વરસાદ છે. એમાં તો પૂરું સુરત જાણે આખું પાણીમાં ડૂબી ગયું હોય. દરિયા જેવા વિસ્તારો, સુરતના રોડ દેખાતા હતા ને રોડો તો ગાયબ જ થઈ ગયા. આજ ડિંડોલીમાં જે કરોડોના ખર્ચે રોડ બનાવ્યો હતો એ રોડની તો હાલત જ એમ ચાદર બિછાઈ ગઈ છે, એ પ્રકારની હાલત છે સાહેબ. બિલ કોર્સવાના કારણે ડાંબરના જે પોપડા છે ઉપર ઉઠ્યા છે. તો તાત્કાલિક એ વસ્તુ ધ્યાનમાં લઈને એનું કામ પણ શરૂઆત કરવામાં આવી છે. બિલકુલ અધિકારીઓ જોડે આપણે વાત કરી અને જે પ્રમાણે ડેપ્યુટી મેયરે પણ કહ્યું કે આ તો કુદરતી આફત છે. પરંતુ હું તમને જણાવી દઉં કે અત્યાર સુધી સુરતની અંદર 26 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. એમાં ખાસ કરીને 16 લોકો તો ડૂબી જવાથી મર્યા છે, 7 લોકો કરંટ લાગવાથી મળ્યા છે, 1 વ્યક્તિ પર વીજળી પડી છે અને 2 વ્યક્તિઓ પર ઝાડ પડવાની ઘટના સુરત શહેરમાં બની છે. આ પ્રાથમિક તબક્કાના આંકડા છે. હજુ તો કેટલીક જે માહિતીઓ છે સામે નથી આવી, પરંતુ સુરતની અંદર જે પ્રકારે કહેર હતો એ પ્રમાણે ચોક્કસપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના પાપના કારણે આ સુરતની હાલત ખરાબ થઈ હોય. આના જીવતા જાગતા સબૂત આપણી પાસે છે. કારણ કે છેલ્લા 48 કલાકની અંદર જ્યારે અમે સુરતની અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, ત્યાં કોઈ પણ પ્રકારની આરોગ્યની ટીમ હોય કે પછી મહાનગરપાલિકાના અધિકારી હોય, કોઈ દેખાતા ના હોય છે. વરસાદ બંધ થાય ત્યારબાદ બધા બહાર નીકળે છે. કાલનો જ એક વિડીયો મેં પણ જોયો સાઈ પોઈન્ટ પાસેનો, જેની અંદર અધિકારીઓ માવા ઘસતા ગાડી પર બેસતા નજરે પડી રહ્યા છે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે અને ડેપ્યુટી મેયરની ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિકાસ પાટીલ, પ્રચંડ ન્યૂઝ, સુરત. બ્યુરો રિપોર્ટ, પ્રચંડ મીડિયા, સ્પોન્સર બાય મહાવીર મોબાઈલ, સુરત.